આજે અંતિમ શનિ અમાવસ્યા, આ 5 રાશિવાળા ફટાફટ પૂર્ણ કરી લેજો આ કામ, નહીંતર તમને થશે ભારે નુકસાન। 23 ઓગસ્ટે એટલે કે આજે શનિ અમાવસ્યા છે અને આ વર્ષ 2025ની છેલ્લી અમાવસ્યા છે। ભાદ્રવા અમાવસ્યા શનિવારે આવે તે ખૂબ જ શુભ યોગ માનવામાં આવે છે। જાણી લો આ દિવસે શનિની સાડાસાતી અને ઢૈયાના કષ્ટોથી મુક્તિ મેળવવા માટેના ખાસ ઉપાય। શનિ ન્યાયના દેવતા છે। જે પાપ કરે તેને તેઓ કઠોર દંડ આપે છે અને જેના પર કૃપા કરે તેને રાજા બનાવી દે છે। એ કારણે લોકો હંમેશા શનિને પ્રસન્ન કરવાના પ્રયાસ કરતા રહે છે। વર્ષ 2025માં ભાદરવા અમાવસ્યા શનિવારે આવી રહી છે। 23 ઓગસ્ટ શનિવારે એટલે કે આજે શનિ અમાવસ્યા છે। આ વર્ષ 2025ની છેલ્લી શનિ અમાવસ્યા છે। શનિદોષ આમ તો અમાવસ્યા તિથિ પિતૃઓને સમર્પિત હોય છે, પરંતુ અમાવસ્યા શનિવારે આવે તો તે શનિદોષ અને કષ્ટોમાંથી રાહત મેળવવા માટે વિશેષ તિથિ માનવામાં આવે છે। શનિ અમાવસ્યા પર કરાયેલા ઉપાય સાડાસાતી, ઢૈયા અને શનિ મહાદશાના અશુભ પ્રભાવમાંથી મુક્તિ અપાવે છે। 5 રાશિ પર ચાલી રહી છે સાડાસાતી ઢૈયા। મેષ, કુંભ અને મીન રાશિ પર હાલમાં શનિની સાડાસાતી ચાલી રહી છે, જ્યારે ધન અને સિંહ રાશિ પર શનિની ઢૈયાનો પ્રભાવ છે। આ સિવાય જેમની કુંડળીમાં શનિદોષ છે તે બધા જાતકોએ આજના દિવસે શનિને પ્રસન્ન કરવા ઉપાય જરૂર કરવા જોઈએ। શનિ અમાવસ્યાના ઉપાય। ભાદ્રવા મહિનો ભગવાન કૃષ્ણને સમર્પિત છે। કારણ કે ભાદ્રવા અમાવસ્યા શનિવારે આવી રહી છે, તેથી આજે શનિદેવ અને ભગવાન કૃષ્ણ બંનેની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે। તેથી શ્રીકૃષ્ણને ગુરુરૂપે સ્થાપિત કરો। તેમને પીળા ફૂલ અને તુલસીના પાન અર્પણ કરો। ભગવાનને ચંદન લગાવો અને પછી પોતે પણ ચંદન લગાવો। ભજન કીર્તન કરો, જપ કરો। આખો દિવસ સાત્વિક ભોજન લો અને સાત્વિક વિચારો જ મનમાં લાવો। આ મંત્રનો જાપ કરો। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। આ મંત્રનો સવારે અને સાંજે જાપ કરો। આ સિવાય શનિનો મંત્ર ઓમ પ્રમ પ્રેમ પ્રમ સહ શનૈશ્ચર્ય નમઃનો જાપ કરો। શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની વિધિવત પૂજા કરો અને પછી ઓછામાં ઓછા 108 વાર ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો। તેનાથી સાડાસાતી ઢૈયાનો નકારાત્મક પ્રભાવ દૂર થાય છે। તણાવ અને અવરોધો દૂર થાય છે। ઉપવાસ રાખો, શક્ય હોય તો શનિ અમાવસ્યાનો ઉપવાસ રાખો। આખો દિવસ ફળાહાર કરો। સાંજે શનિ મંદિરે જઈને શનિની પૂજા કરો। શનિના ચરણોમાં કાળા તલ, સરસવનું તેલ અર્પણ કરો। ભૂલથી પણ શનિદેવની પ્રતિમાના બિલકુલ સામે ઊભા ન રહો અને તેમની આંખોમાં નજર ન નાખવી। પીપળના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો। દાન કરો। શનિ અમાવસ્યાના દિવસે ગરીબોને દાન કરવું ખૂબ જ ફળદાયી છે। ખાસ કરીને શનિ સાથે સંબંધિત વસ્તુઓ જેમ કે કાળા કપડાં, ધાબળો, કાળી અડદની દાળ, કાળા તલ, લોખંડના વાસણો, સરસવનું તેલ વગેરેનું દાન કરવાથી લાભ મળે છે અને શનિની પીડા દૂર થાય છે।